નમસ્કાર દર્શક મિત્રો, ચેનલ આઈ વિટનેસ સમાચારોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દ્રષ્ટિ નાયક। સમાચારોની શરૂઆત કરતા પહેલા કરીશું એક નજર આજના મુખ્ય સમાચારો પર। વેસ્તાન પાસે આવેલી મારુતિ માર્કેટિંગની બંધ દુકાનમાંથી થઈ ચોરી। ઇસમો 3 લાખની ચોરી કરી નાસી છૂટ્યા। વરાછા રેલવે લાઇન પરથી મહિલાનો પગ કપાયેલી હાલતમાં મળી લાશ। મહિલાના મૃતદેહને કબજો લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી। પાંડેસરના જીઆઈડીસી ધીરજ મિલમાં લાગી આગ। ફાયરની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગ બુઝાવી। તાપી નદીમાં માટીનું પુરાણ કરવા બાબતનો મુદ્દો ફરી ગરમાયો। કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ। અને 30 વર્ષીય વ્યક્તિનો ચલથાણ રેલવે સ્ટેશને કપાયો પગ। પગ કપાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। હવે જોઈશું સમાચારો વિસ્તારથી। સુરત શહેરમાં અવારનવાર ચોરીના કિસ્સાઓ બનતા જ રહે છે, ત્યારે ભેસ્તાન વડોદ ખાતે આવેલા સાઈ મોહન રો હાઉસમાં અજાણ્યો ઈસમ લોખંડની ગ્રીલ તોડી 3 લાખની ચોરી કરી નાસી છૂટ્યો હતો। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ચંદુભાઈ મંજીભાઈ કોટડિયા ભેસ્તાન વડોદ ખાતે આવેલા સાઈ મોહન રો હાઉસમાં રહે છે અને મારુતિ માર્કેટિંગ નામની દુકાન ધરાવે છે। કોઈક અજાણ્યા ઈસમોએ તેમની બંધ દુકાનને નિશાન બનાવી ઓફિસનું શટલ ઊંચું કરી લોખંડની ગ્રીલ તોડીને ઓફિસમાં પ્રવેશ કર્યો હતો। ઓફિસમાં મૂકેલા ટેબલનું ખાનું તોડી તેમાં મૂકેલા રોકડા 3 લાખ રૂપિયા ચોરી કરી નાસી છૂટ્યા હતા। પોલીસે સીસીટીવીને આધારે વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। એકે રોડ ફૂલપાડાના પિલર નંબર 4 નીચેથી યુવતીની લાશ મળી આવી હતી। કપાયેલે પગ સાથેની મળી આવેલી આ મહિલાના મૃતદેહને લઈને વરાછા પોલીસે સઘન તપાસ શરૂ કરી દીધી છે। પોલીસે મહિલાની ઓળખની દિશામાં અને તેણે આપઘાત કર્યો છે કે પછી હત્યા થઈ છે તે દિશામાં પણ વધુ જાણકારી મેળવી રહી છે। મૃતદેહને પીએમ માટે સ્મિર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। બ્લુ કલરના ડ્રેસમાં મળી આવેલી અંદાજે 23 વર્ષીય મહિલાના ગળામાંથી સોનાની ચેઇન અને વીંટી જેવું પેન્ડલ, આ સાથે કાનમાં સોનાની બુટ્ટી, નાકમાં સોનાનો દાણો પણ હોય। જે મહિલા કોઈ સારા ઘરની હોય અને રેલવે ટ્રેક પર આપઘાત કરવા આવી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાની જાણ થતાં વરાછા પોલીસે મહિલાના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ શરૂ કરી દીધી છે। કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનાવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત। શિયાળાની ઋતુમાં જે પહોરે ઠંડી લાગતી હોય તે પહોરે શહેરીજનોને ગરમીને કારણે પરસેવે રેપછેપ થઈ ગયા છે। શુક્રવારે સીધા તાપમાં શહેરીજનોને આકરી ગરમીનો અનુભવ થવા પામ્યો હતો। જે પ્રમાણે હવામાનના બફારો અને ગરમીએ પોતાની મોટે ભાગની સીમાઓ ગુજરાતભરમાં વટાવી દીધી છે, જેને લઈને જાણકારો અને અનુભવીઓ એવું વ્યક્ત કરી રહ્યા હતા કે આગામી 1 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે ખરું। એક રીતે જોઈએ તો 22મી જૂન બાદ ગુજરાતમાં રાબેતા મુજબનું ચોમાસું બેસતું હોય છે, પરંતુ આ વખતે ચોમાસું વહેલું શરૂ થાય અને સિઝન સારો વરસાદ રહે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ખુલ્લા રોડ સાધુની જેમ ઉભેલી રહેલા વૃક્ષો, દરેક વ્યક્તિ પોતાના રાબેતા મુજબના કામો પતાવતા હોય પણ છાંયડાની તલાશ કરતા હોય તેવા દ્રશ્યો ઉનાળાની ગરમીમાં ઠેર ઠેર જોવા મળી આવતા જ હોય છે। હાલમાં શેરડીનો રસ પણ અત્યંત ઠંડક આપનારું પ્રવાહી હોવાથી શેરડીના કોલા ચલાવનારા નાના પાયાના વેપારીઓ 2 પૈસાની આવક થઈ ગઈ છે। શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ તાપમાન 29.8 ડિગ્રી સાથે હવામાં ભેજનું પ્રમાણ 29% નોંધાયું છે। આ સાથે જ હવાનું દબાણ 1005.3 મિલીબાર અને કલાકના 6 કિલોમીટરની ઝડપે ઉત્તરીય ગરમ પવનો અને સીધા તાપથી શહેરીજનો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ આઈ વિટનેસ, સુરત। શુક્રવારની વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં ચલથાણ રેલવે સ્ટેશને 30 વર્ષીય યુવક ટ્રેનની અડફેટે ચડી ગયો હતો, જેમાં યુવકના ડાબા પગ ઉપરથી ટ્રેન પસાર થઈ જવાને કારણે સ્થળ પર જ તેનો પગ કપાઈ ગયો હતો। થોડી વાર બાદ રેલવે સત્તાધીશો અને ટ્રેનમાં મુસાફરી કરનારાઓને અકસ્માત અંગેની વાત ધ્યાને આવતા તેમણે 108 એમ્બ્યુલન્સ સેવાનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ યુવક બ્રિજેશને સુરત સિવિલ હોસ્પિટલ સારવાર માટે લાવવામાં આવ્યો હતો।
ચલથાણ રેલવે સ્ટેશને વહેલી સવારે બનેલી ઘટનામાં 30 વર્ષીય બ્રિજેશ નામના યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં 108 મારફતે સુરત સિવિલ હોસ્પિટલના સારવાર માટે સવારે 8 વાગ્યે લાવવામાં આવ્યો હોય. ટ્રોમામાં હાજર તબીબે તાત્કાલિક અસરથી બ્રિજેશને સારવાર આપી હતી. બ્રિજેશની જીવનદોરી ખૂબ જ ટૂંકી હોય તે ન્યાયે ટૂંકી સારવાર બાદ 11:15 બ્રિજેશે છેલ્લા શ્વાસો લીધા હતા. કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. શુક્રવારે સાંજે 4 વાગ્યાના સુમારે કોંગ્રેસી કોર્પોરેટર ગીતાબેન સોસા અને તેમના સભ્યોએ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે તાપી નદીમાં માટીનું પુરાણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં પણ પુરાણ થયા બાદ ગેરકાયદેસરના બાંધકામો થવાને આરે હોય તેવા ખોટા બાંધકામો જે શહેરમાં આકાર લઈ રહ્યા છે તેને દૂર કરવા જોઈએ તેવી રજૂઆત આવેદનપત્ર આપી કરી હતી. ભૂતકાળમાં પણ આ મુદ્દો ગરમાયો હતો, જેમાં પ્રજાના હિતમાં અવાજ ઉઠાવનાર કોંગ્રેસી કાર્યકર્તા એવા ગીતાબેન સોસાને ધમકીઓ પણ અપાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી. સાંજે 4 વાગ્યાની સુમારે કોંગ્રેસના પીઢ કાર્યકર્તાની ગણતરીમાં આવે તેવા અનેક વ્યક્તિઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જિલ્લા સેવા સદન 2 ખાતે આવી પહોંચ્યા હતા, જ્યાં હાજર મીડિયાકર્મીઓ સમક્ષ ગીતાબેન અને કોંગ્રેસના પીઢ કાર્યકર્તા, જેમને દાદા તરીકે ઓળખવામાં આવે છે, તેવા વડીલની અધ્યક્ષતામાં હાલની ચાલી રહેલી તાપી પ્રકરણ મુદ્દે બળાપો ઠાલવ્યો હતો. કેમેરામેન દીપક હરિવાગ સાથે વિજયસિંહ રાઠોડ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત. મારું નામ ગીતાબેન સોસા, હું વોર્ડ નંબર 2 ની હાલમાં કોર્પોરેટર છું. કયા પક્ષથી કોર્પોરેટર? કોંગ્રેસ પક્ષથી. આજે કયા પ્રકારનું આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે? આજે અમે કોજવે પાસે જે માટી પુરાણ કરેલ છે તેના માટે અને જે ત્યાં ગોલ્ડી હોટલ્સ છે તેના માટે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને તમે કોઈ રજૂઆત કરી છે ખરી આ અંગે? હા, અમે રજૂઆત કરી છે, પણ અમને કોઈ સંતોષકારક જવાબ ન મળતા આજે અમે અહીં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. શું ઉલ્લેખવામાં આવ્યું છે આવેદનપત્રની અંદર? આવેદનપત્રની અંદર એ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ત્યાં જે કોજવે પાસે માટી પુરાણ કરેલ છે એ માટી પુરાણ લગભગ વોર્ડ નંબર 2માં જે 25 નંબરનો ટીપી છે ત્યાં સુધી પુરાણ કરવામાં આવેલ છે. 250 મીટરથી લઈને 50 ફૂટ પહોળાઈ સુધીનું આ માટી પુરાણ કરેલ છે. આગળ પણ આ અંગેની રજૂઆત કરેલી હતી અને ત્યાં જળકુંભી ઉગેલી છે તેની પણ અમે રજૂઆત કરેલી હતી, પણ આનો કોઈ નિકાલ થયો નથી. અને આ ગોલ્ડી હોટલ તે જ્યાં બનાવવામાં આવેલી છે કોજવે પાસે, એનું અમે 16/3/17ના રોજ પેપરમાં વાંચેલ હતું કે આ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે, પણ આજ સુધી આ કોન્ટ્રાક્ટ રદ થયો નથી. લગભગ 2 મહિના થવામાં આવ્યા, પણ એ ગોલ્ડી હોટલ તેને ત્યાં છે, માટી પુરાણ પર ત્યાંનું ત્યાં છે. અને જે જળકુંભી કાઢવામાં આવે છે એ જળકુંભીના ઢગલા ત્યાં બાજુમાં કરવામાં આવે છે, તો આ જળકુંભી દૂર કરતા નથી. અને અમે જ્યારે જળકુંભીનો પ્રશ્ન લઈને ખટવાણી સાહેબ પાસે ગયા હતા ત્યારે એમને ધમકી આપી હતી કે જેમ નીતાબેન સાતભાઈનું મર્ડર થયું તેમ તમારું પણ થશે, માટે તમે ખસી જાઓ. તો હવે તમે આ મર્ડરવાળી જ્યારે વાત જે તે અધિકારીએ ઉચ્ચારી છે, તો તમે આઈપીએસ કક્ષાના જે આપણા પોલીસ કમિશનર સાહેબ છે એમને રજૂઆત કરી છે ખરી? હા, અમે પોલીસ ફરિયાદ કરી છે અને અમારે માંગણી એવી છે કે આવા નફટ અધિકારીઓને આ મ્યુનિસિપાલિટીની અંદર કોઈ જરૂરત નથી. આ આવેદનપત્રની અંદર કઈ ગુનો દાખલ કરવા માટેની કઈ રજૂઆત કલેક્ટર સાહેબને કર્યો એવું લખવામાં આવ્યું છે ખરું? હા, કરેલી છે, રજૂઆત કરેલી છે. શું નામ છે તમારું? મારું નામ માવજીભાઈ વાઢેર. હું દક્ષિણ ગુજરાત ઔદ્યોગિક જનરલ મજદૂર સંઘના પ્રેસિડન્ટ છું અને મહાનગરપાલિકાની 14 નંબરમાં ઓફિસમાં બેસું છું. સુરત મહાનગરપાલિકાની અંદર જળકુંભી માટે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ગીતાબેન સોસાએ અગાઉ મહાનગરપાલિકાના કમિશનર તથા હાઇડ્રોલિક વિભાગના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરી હતી અને તે સંબંધમાં તેઓએ માહિતી પણ માંગી હતી, પરંતુ તે જળકુંભી બાબતમાં કોઈ નિકાલ ના આવતા હાઇડ્રોલિક વિભાગમાં સિટી ઇજનેર ખટવાણી સાહેબને રૂબરૂ મળવા માટે ગયા અને તે વખતે ગીતાબેન સોસાને સીધી ધમકી આપવામાં આવી કે જે રીતે નેતા સાતભાઈનું ખૂન થયું તેવી જ રીતે તમારું ખૂન થઈ જશે, તમે આ બધી માહિતી માંગવાનું ને રજૂઆત કરવાનું બંધ કરી દો. આવી રીતે અન્ય જાહેરમાં અમારી હાજરીમાં તે વખતે ગીતાબેન જોડે હું પણ હતો. ત્યારબાદ એમના કોર્પોરેટર, સાથી કોર્પોરેટર ભારતીબેન તિવારી બી હતા, અન્ય મુલાકાતીઓ બી હતા. તમામ મુલાકાતીઓની હાજરીમાં પણ એણે આ ધમકી આપી હતી અને તેમને અમે સમજાવવાની કોશિશ કરી કે આ તમે ધમકીઓ નહીં આપી શકો. એ એક પ્રજાના પ્રતિનિધિ છે અને પ્રજાના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવાની પણ એને ફરજ છે. તમારે માહિતી આપવી જોઈએ. તમે એક સરકારી નોકર છો, સરકારી નોકર તરીકે તમારે આવું વલણ કરી શકાય નહીં. તેમ છતાં પણ તે આવેશમાં આવીને ગમે તે રીતે
અપમાનજનક એવા શબ્દો બોલેલા કે નીચી જાતિના લોકોને આ વસ્તુની ખબર પડે નહીં, એટલે એક સમાજને પણ કલંક રૂપ થાય તેવું પણ એને સ્ટેટમેન્ટ આપેલું. અને ના છૂટકે ગીતાબેનને અગાઉ એમને પાસે લેખિતમાં માફી માંગવા માટે એક પત્ર લખેલો. ખટવાણીએ લેખિતમાં દિલગીરી વ્યક્ત કરતો પઠ્ઠો પાઠવીને એક સમાપત્ર આપેલો છે. ત્યારબાદ અમને એવું થયું કે ભાઈ નેતા 7 ભાઈઓનું ખૂન કરી થયું એવું તમારું ખૂન થયે એવો ખુલાસો નહીં કરતા અમે ફરીને એક એને રીજોઇન્ડર એક એપ્લિકેશન આપી કે ભાઈ તમે આમાં ખુલાસો કરો. ધમકી જે આપી એ શબ્દ તમે આમાં લખ્યા નથી, તો તમે દિલગીરી કયા વિષય પર દિલગીરી વ્યક્ત કરો છો? તેમ છતાં પણ એ લોકોએ એ કરવાના બદલામાં વારંવાર એમના પટ્ટાવાળાઓ, એમના મળતિયાઓ વારંવાર તેમના ઘેરે જાય, એમને ધમકીઓ આપવામાં આવે છે. અને જે મેન સાક્ષીઓ છે તેને હટાવી નાખવાની પણ ધમકી આપી છે કે જો તમે ગીતાબેન નહીં માનો તો તમારા સાક્ષીઓને પણ પતાવી દેવાની અમારી તૈયારી છે. આવી એ લોકોએ ધમકી ઉચ્ચારી છે. એટલે હવે આજે અમારે ના છૂટકે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. હાલમાં ચાલી રહેલા ઉનાળાની સિઝનમાં છાશવાળા આગજન્ય ઘટનાઓ સપાટી પર સમયાંતરે આવતી જ રહે છે. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ધીરજ મિલમાં આગ લાગવાની ઘટના અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. સાંજે 5:30 વાગ્યાની આસપાસ લાગેલી આગમાં ફાયર વિભાગને કોલ મળતા મોટી સંખ્યામાં લશ્કરો ઘટનાસ્થળ પર પહોંચી જઈ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ લીધા હતા. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી ડિસેન્ટ હોટલની પાછળની ભાગે ધીરજ મિલમાં આગ લાગી હોવાની ઘટના સપાટી પર આવી હતી, જેમાં ફાયર વિભાગને જાણ કરવામાં આવતા સુએર ફાયર બ્રિગેડ દ્વારા અંદાજે 25 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર લશ્કરો સહિત પહોંચી જઈ આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા હતા. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કોઈ પણ જાનહાનિનો કિસ્સો નોંધાયો નથી, પરંતુ આગને કાબૂમાં લેવા માટેના તમામ પ્રયત્નો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. ચારે તરફથી પાણીનો મારો પણ ચલાવવામાં આવી રહ્યો હતો અને આગના બિહામણા દ્રશ્યો જોઈને એવું પ્રતીત થતું હતું કે આગ મોટી ખરાબી સર્જશે અને મોટી નુકસાની સપાટી પર આવી શકે તેમ છે. 5:50 પર કંટ્રોલ રૂમમાં મેસેજ આવ્યો કે એક પ્લાન્ટમાં ફેક્ટરી જીઆઈડીસીમાં આગ લાગેલી છે, જે લક્ષ્મી હરી પછી બાજુમાં છે. આમાં કોઈ બોર્ડ નથી તો એવું લાગે ડીરાજ કંપની છે. એમાં વ્હાઇટ યાનને કલર કરવામાં કામગીરી ચાલે છે. તો ત્યાં આગ પકડવામાં આવે તો તરત ધીરે ધીરે પોલિસ્ટર છે એટલામાં ઝડપથી પ્રસાર થઈ ગયો. તો અમે લોકો બી તરત બીજા સ્ટેશનમાંથી મંગાવી લીધું. લગભગ 25-26 ગાડી અત્યારે કામગીરીમાં ચાલે છે. અને બધા ઓફિસર અહીંયા કામગીરી 15 ઓફિસર કામગીરીમાં આવે છે. પ્રાથમિક કારણ અત્યારે ખબર નહીં, જે માલિક હોય તે કદાચ કહી શકાય. જાનહાની અત્યારે કોઈ રિપોર્ટિંગ નથી અમારે પાસે, તો જાનહાની અત્યારે નથી ગઈ. સમાચાર સમાપ્ત કરતા પહેલા ફરીથી એક નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વેસ્ટર્ન પાસે આવેલી મારુતિ માર્કેટિંગની બંધ દુકાનમાંથી થઈ ચોરી. ઇસમો 3 લાખની ચોરી કરી નાસી છૂટ્યા. વરાછા રેલવે લાઇન પરથી મહિલાને પગ કપાયેલી હાલતમાં મળી લાશ. મહિલાના મૃતદેહને કબજો લઈ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી. પાંડેસરા જીઆઈડીસી ધીરજ મિલમાં લાગી આગ. ફાયરની 25 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી આગ બુઝાવી. તાપી નદીમાં માટીનું પુરાણ કરવા બાબતનો મુદ્દો ફરી ગરમાયો. કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ. અને 30 વર્ષીય વ્યક્તિનો ચલથાણ રેલવે સ્ટેશને કપાયો પગ. પગ કપાયેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચાર સાથે આપ સમક્ષ ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.
Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.